આજ રોજ તારીખ 11/6/2026 અને ગુરુવારના રોજ ભરૂચ ઐતિહાસિક જામા મસ્જિદના તમામ ટ્રસ્ટીઓ, અલગ અલગ સંસ્થાઓમાંથી આવેલા જમિયતુલ ઉલમાએ હિન્દ છે, ઇકરા છે, તમામ તંજીમો અહીંયા મોજૂદ છે. મૌલાના અમારા કુરેશી પ્રેસિડેન્ટ સાહેબ બી મોજૂદ છે. અને આજે અમે કલેક્ટર સાહેબને એક અપીલને માંગ કરવા આવેલા છે કે અમારો જે જામા મસ્જિદનો દરવાજો અનલીગલી રીતે બંધ કરેલો છે, કોઈ પણ જાતની નોટિસ કે પુરાવા વગર બંધ કરેલો છે, એને તાત્કાલિક ખોલવામાં આવે. જે લોકો ભોંય તળિયામાં ખોટી રીતે ઉતાર્યા અને પુરાતત્વ વિભાગના નિયમોનું ઉલ્લંઘન કરીને વિડીયો ખોટા વાયરલ કરીને અને ખોટી હુમર ચલાવ્યું, એની સામે પણ ફોજદારી રાહે કાર્યવાહી કરવામાં આવે. અને જે નાગરાજ બાબા જે છે મહારાષ્ટ્રથી આવી અને ભરૂચ શહેરની શાંતિ દોડવાનો જે પ્રયત્ન કરે છે, આ શહેર શાંતિપ્રિય શહેર છે, ભાઈચારો એકતાનું શહેર છે. એને જે 15 તારીખે 5 થી 6 હજાર લોકો ભેગા કરવાનું જે આહવાન કરેલું છે, એની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવા માટે અમે આજે જુમ્મા મસ્જિદના તમામ ટ્રસ્ટીઓ અને આગેવાનો આવી અને કલેક્ટર સાહેબને માંગ કરી કે આ તમામની સામે FIR દાખલ કરવામાં આવે કે જે કોઈ લોકો શહેરની શાંતિ દોડે એમની સામે કાયદેસરની કાર્યવાહી કરી અને મુસ્લિમ સમાજ ન્યાય અને જસ્ટિસ મળે એના માટે આવેલા છે. પુરાતત્વ વિભાગ, આ પુરાતત્વ વિભાગની નૈતિક જવાબદારી આવે છે. અને અમને ગઈકાલે પુરાતત્વ વિભાગમાં અમે જઈને આવ્યા, કમ્પ્લેન આપીને આવ્યા. એમને જ અમને કમિટમેન્ટ આપેલું છે કે આ તમામની સામે કાયદેસરની કાર્યવાહી થશે, કે ફોજદારી રાહે કાર્યવાહી થશે. અને હું તમામ સમાજના લોકોને અપીલ કરું, આ જામા મસ્જિદ છે, રહેશે ને તા કયામત સુધી અલ્લાહનું ઘર જ રહેશે ને મસ્જિદ રહેશે, એવી મુસ્લિમ સમાજ આજે ખાતરી આપે છે. તારીખ 11/6/2026ના રોજ આજે અમે ભરૂચ જામા મસ્જિદના ટ્રસ્ટીઓ અને તંજીમ જમિયતુલ ઉલમા હિન્દના સાથીઓ સહિત ભરૂચ કલેક્ટર સાહેબને મળવા માટે આવ્યા હતા. પાછલા દિવસોમાં જે જુમ્મા મસ્જિદને લઈને શહેરમાં જે ચાલી રહ્યું છે, એક વાતાવરણ ઊભું કરી રહ્યું છે હિન્દુ મુસ્લિમમાં, એને લઈને મળવામાં આવ્યા હતા. તાજેતરમાં મસ્જિદના અંદર વજૂખાનું તોડવામાં આવ્યું, ત્યારે મસ્જિદનો એક દરવાજો પણ બંધ કરવામાં આવ્યો. તેને અમને જાણ થઈ કે કલેક્ટર દ્વારા આ બંધ કરવામાં પુરાતત્વ વિભાગને કહ્યું છે. પણ પુરાતત્વ વિભાગને અમે મુલાકાત લીધી એટલે એમણે કીધું કે કલેક્ટર સાહેબે, પરંતુ અમે જ્યારથી મસ્જિદ છે ત્યાં મસ્જિદ તામીલ થઈ છે અને મસ્જિદના ટ્રસ્ટીઓ એ ભરૂચના ડિસ્ટ્રિક્ટ સાહેબ ટ્રસ્ટીઓ નિમતા હતા. અને નિયમ છે કે પુરાતત્વ વિભાગ કંઈ પણ કરવું હોય તો મસ્જિદના ટ્રસ્ટીઓની સલાહ મશવરા સૂચના હોય, પરંતુ અમને અંધારામાં રાખીને કોઈ પણ જાતની જાણકારી આપ્યા વગર આ દરવાજો બંધ કરવાનો છે. બીજું વધુમાં જે મસ્જિદના ભોંય તળિયાના વિડીયો વાયરલ થયા છે એ એક શંકાસ્પદ છે. ત્યાં ગાડી આજ સુધી ટ્રસ્ટીઓ પણ ગયા નથી અને 92ના એક્ટ પ્રમાણે મસ્જિદના ઉપર ગુમ્મજમાં પણ આજ સુધી ટ્રસ્ટીઓ ગયા નથી. ત્યાંના જે વિડીયો વાયરલ છે એ આશ્ચર્યજનક છે અને અમે એની ઉપર સખ્તથી સખ્ત કાર્યવાહી થાય. એક શંકાસ્પદ છે. જો વગર પરમિશન તો એવું અમારા ધ્યાનમાં કોઈ આવી જ નથી કે પુરાતત્વ વિભાગે કોઈ પરમિશન આપી હોય, પણ જો પરમિશન ના આપી હોય ને આ લોકો અંદર જઈ શકતા હોય તો કાલે આ લોકો અંદર જઈને કંઈક પણ કરી શકતા હોય. એટલે આવા બનાવ ન બને કે આવા બનાવ રોકવા પડે અને આવા વિડીયો જે વાયરલ છે એની પર સખ્તથી સખ્ત કાર્યવાહી થાય એ માટે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા, પરંતુ કલેક્ટર સાહેબ નથી મળ્યા અને સાંજે કદાચ 5 વાગે મળશે એવું આશ્વાસન અમને આપવામાં આવ્યું છે. અમે ફરી 5 વાગે અમે મળવા આવીશું. હિન્દુ સંગઠનો મંદિર હોવાનો દાવો કરે છે, મુસ્લિમ સંગઠનો કે ત્યાં મસ્જિદ છે, તો એમાં તથ્ય શું સમજવું? ભાઈ, વર્ષોથી જ્યારથી જામા મસ્જિદ બની છે ત્યારથી અમને દૈનિક અધિકાર છે. અંગ્રેજો ગયા પછી પણ આ દેશમાં સોંપવામાં આવ્યો, ત્યારે અમારા ભરૂચના નવાબને સોંપવામાં આવેલી હતી. મસ્જિદ, જામા મસ્જિદ તમે કોઈ પણ કચેરીમાં જુઓ, કલેક્ટર કચેરીમાં જુઓ કે રેલવે સ્ટેશન પર જો કંઈ બી જામા મસ્જિદ તરીકે ઐતિહાસિક તરીકેના ફોટા પુરાવા સાબિત થાય છે. આજ સુધી કોઈ કચેરીમાં જામા મસ્જિદ સિવાય બીજું કંઈક લખ્યું નથી.